પ્રકરણ 80 પંખીડું. એક ગરડા થઈ ગયેલા વૃક્ષની બે ડાળીઓની વચ્ચે એક ખાલી માળો હતો. માળા અંદર કોઈ પંખીડું ન હતું. વૃક્ષનું હાડપિંજર પણ પાંદડા, ફૂલ, ફળ વિનાનું વર્ષોથી તપમાં ઊભું હતું. એક સમયે એ માળાની અંદર જન્મેલા પંખી બાળને વૃક્ષે છાંયડો આપ્યો હતો. એ પંખી બાળને ધીમે ધીમે મોટું થતાં જોયું હતું. એ પંખીડું અને વૃક્ષ જાણે મા દીકરો હોય એમ ભેગા જીવેલા. પંખીડું ક્યારેક ઉડવાનું શીખવા માળા બહાર જાય તો પણ વૃક્ષને મનમાં ખાતરી હોય કે પાછું જરૂર આવશે. પણ એક સમય એવો આવ્યો કે પંખીડું આ ઘરડા વૃક્ષને છોડીને દૂર 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 ઉડી ગયું. હવામાં, આભમાં, વાદળોમાં. વૃક્ષ પાસે એ પંખીડાને અલવિદા કહેવા સિવાય કશું જ ન હતું. પાંદડા ન હતા જે છાંયો આપે, ડાળીઓ ન હતી જે માળાને સાચવે, નાનકડી હવાની લહેર પણ માળાને તોડી નાખે. એ વૃક્ષ હવે બસ સ્થિર ઊભા રહીને આખા વિશ્વને નિહાળી રહ્યું હતું. પોતાની અંદર બહાર ઉર્જાની સફરને જોયા કરતું હતું. બહારનું સામ્રાજ્ય એના હાથમાં ન હતું. એને એવા સામ્રાજ્યની કોઈ ચાહત પણ ન હતી. પણ દુનિયાને એના અંદરના સામ્રાજ્યની ક્યાં ખબર હતી? પેલા ઉડી ગયેલા પંખીડાને પણ શું ખબર કે વૃક્ષની અંદર કેવી લીલાશ છે. રામબાઈ એ વૃક્ષ જેવી હતી. પેલું પંખીડું હવે તો પોતાની યુવાનીમાં પોતાની પાંખોમાં તાકાત ભરીને ઉડી રહ્યું હતું. એને આખી દુનિયા જાણવી હતી, જિંદગી માણવી હતી. એને દોસ્તી, પ્રેમ, રોમાંચ કરવા હતા. એ પંખીડું ધરતીના પોપડા ઉપર ચાલતી આ જિંદગીની ભવાઈનું એક એવું પાત્ર હતું જેને માટે પેલા ઘરડા, મૂંગા, અશક્ત વૃક્ષને યાદ કરવાનો પણ સમય ન હતો. હું એ પંખીડું બની ગયો હતો. ખીલથી ભરેલો ચહેરો, સ્નાયુઓની મજબૂતાઈ ભરેલું યુવાન શરીર, હાથ પર આછી આછી ઉપસતી લીલી નસો, આછી મૂછ અને દાઢી, ખિસ્સામાં થોડા રૂપિયા અને મોબાઈલ, આંખોમાં સપના, બેફિકરાઈથી જીવવા ચાહતું મન, ધીમે ધીમે નીડર બની ગયેલું જીવન. મારું આકાશ અલગ હતું. મને ખબર ન હતી કે મારે શું ભણવું છે, કઈ બ્રાન્ચમાં ભણવું છે, ભણીને શું બનવું છે, શેની નોકરી કે ધંધો કરવો છે. મેં જેમ થાય એમ થવા દીધું. મને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું. એ 2009નું વર્ષ હતું. મારી હોસ્ટેલ વિદ્યાનગર શહેરમાં હતી. મારી કોલેજ શહેરથી બહાર હતી. જેમ આખો દિવસ કાદવમાં પડી રહેલી ભેંસ સાંજે બહાર નીકળીને ચારે તરફ દોડા દોડ કરી મૂકે એમ હું 12મા ધોરણના કાદવમાંથી બહાર નીકળીને ખુલ્લું મેદાન જોઈ ગયો હતો. હવે ભાગમ ભાગ કરવાનું મન થયું હતું. ભણવાની કશી ચિંતા જ નહોતી. મારી પાસે ગુમાવવાનું કશું જ ન હતું. સમય હતો, સ્વતંત્રતા હતી, કોઈ રોકવા ટોકવાનું ન હતું. પહેલા જ વર્ષમાં મેં કોલેજમાં કેટલાય દોસ્ત બનાવ્યા. મારા એ ગ્રુપ સાથે ખૂબ રખડ્યો. અમે રોજ જે સાંજે નવી નવી હોટેલોમાં જમવા જતા. જમીને વિદ્યાનગર આણંદના રસ્તાઓ પર રખડ્યા કરતા. રોજ જે સાંજે સિગરેટ પીવા નીકળતા. રજાઓમાં હુક્કા બિયરની પાર્ટી કરતા. મોડી રાત સુધી લેપટોપમાં ગેમ રમ્યા કરતા, ફિલ્મો જોયા કરતા. ક્યારેક આખી રાતો જાગીને બસ દુનિયા આખીની વાતો કર્યા કરતા. પોતપોતાની લવ સ્ટોરી કહ્યા કરતા. ક્યારેક કશા કારણ વિના મોટા શહેરોમાં રખડવા જતા રહેતા. ટિકિટ વિના ટ્રેનમાં ચડીને અમદાવાદ, વડોદરામાં ફર્યા કરતા. હાઈવે પર બેસીને સાંજ સુધી સિગારેટ ફૂંકતા ફૂંકતા વાહનોને જોયા કરતા. દુનિયાને ગાળો આપ્યા કરતા. મારા અમુક દોસ્તો પાસે બાઇક હતી. માંગેલી બાઇક લઈને ક્યારેક દૂર દૂર સુધી રખડવા નીકળી જતા. છોકરીઓના ટોળા જ્યાં દેખાય ત્યાં બાઇક ઊભું રાખીને સારી દેખાતી છોકરીઓને તાક્યા કરતા. જિંદગી નશો હતો. નશો જિંદગી હતી. સિગારેટના ધુમાડામાં અંદરની એક એક ઝંખનાઓને જીવીને અમે હવામાં ઉડાડી દેતા હતા. 20 વર્ષની એ ઉંમરે અમે જિંદગીને નચાવતા હતા. જાણે દરેક છોકરાને દુનિયામાંથી કશુંક નીચોવી લેવું હતું.
અંદર દિલ ફાડીને જીવી લેવાની આગ હતી. બાળપણમાં એક સમયે જે છોકરો સ્પેસ સાયન્ટિસ્ટ બનવાનું સપનું જોતો, એ સિગરેટ પીતા પીતા પોતાના પાક્કા દોસ્તોને પૂછી લેતો, અલ્યા, આપણી બ્રાન્ચમાં પ્લેસમેન્ટ આવશે? કોઈ નોકરી દેશે ખરા? એક સમયે જે છોકરો ક્લાસમાં પહેલો નંબર ન આવે તો ઊંઘી ન શકતો, એ બીજા દોસ્તોને પૂછી લેતો, આ સેમેસ્ટરમાં પાસ થઈ જવું તો સારું, ભણવાનું જરાય મન નથી થતું. કોલેજની અંદર હું ભણતો નહીં. મને લાગતું કે કદાચ કોઈ ભણતું નહીં. પ્રોફેસર પણ ભણાવતા નહીં. કોલેજના કેટલાય દિવસો મેં મારા દોસ્તોની ટોળી સાથે કેન્ટીનમાં જ પસાર કર્યા. અમે ક્લાસરૂમમાં જતા જ નહીં. જે દોસ્તો ક્લાસમાં હતા એ અમારી પ્રોક્સી પૂરી આપતા. જ્યારે હું ક્લાસમાં જતો ત્યારે પણ છેલ્લી બેન્ચ પર બેસતો. બેન્ચ પર પ્રોફેસરના ચહેરાના કાર્ટૂન દોર્યા કરતો. ક્લાસ પૂરો થાય એની રાહ જોતો રહું. જેવો ક્લાસ પૂરો થાય એવો તરત જ દોસ્તોની ટોળી સાથે બહાર રખડવા ઉપડી જતો. જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે છેલ્લા 15 દિવસમાં બધું જ ગોખી લઈને હું સેમેસ્ટર પાસ કરી દેતો. પરીક્ષાઓ, અસાઇનમેન્ટ, વાયવા, પરિણામ એ બધું 4 વર્ષ સુધી ચાલવાનું હતું. મને એની કશી જ ફિકર ન હતી. મારે જાણે કચકચાવી જીવવું હતું, રખડવું હતું, ભણવાથી ભાગવું હતું, પ્રેમ કરી લેવો હતો. બાળપણ યાદ ન આવતું. ઘરે એકલા મા બાપ યાદ ન આવતા. રામબાઈ યાદ ન આવતી. પંખીડાને ઉડવાનો નશો હતો. એની મજા હતી. પહેલું વર્ષ પૂરું થયું ત્યારે મેલા કપડાનો થેલો ભરીને મારે ગામડે ગયો. 1 મહિનાનું વેકેશન લઈને ઘરે રોકાયો, છતાં હું આમાપુર રામબાઈને મળવા ન ગયો. ફોન પણ ન કર્યો. મારી અંદર અજીબ અંધાધૂંધી ચાલતી હતી. મને ડર હશે કે જો રામબાઈ મારી અંદરના જીવનના એ વંટોળને સ્પર્શી જાય તો મને રસ્તો દેખાડી દેશે. મારે રસ્તો જોવો ન હતો. મારા આકાશમાં રસ્તાઓ ન હતા. કોલેજમાં બીજું વર્ષ શરૂ થઈ ગયું. મને એક છોકરી સાથે એક તરફી પ્રેમ થયો. મારા પ્રેમના 20 દિવસ પછી તે છોકરીને બીજા કોઈ સાથે પ્રેમ થઈ ગયો. ડંખમાં ડામ દેવા મેં વધુ સિગરેટ પીવાનું શરૂ કર્યું. બિયર, વિસ્કી વધુ પડતા જ પીવા લાગ્યો. ક્યારેક અંદરથી અવાજ આવતા, આ શું કરે છે? તારા મા બાપે તારી પાસેથી આવી આશા રાખી હશે? તું શું કરીશ? શું બનીશ? તને થોડું એ માન છે તારી જાત માટે? તારી ખુદની જિંદગી તે બગાડી છે. તું ક્યારેય ઊભો નથી થઈ શકવાનો. એ અંદરના અવાજોને ડાંબા હું વધુ 2 ઘૂંટ અને 4 કસ મારી લેતો. સવારે ઉઠીને ચા, બપોરે મેગી અને સાંજે કોઈ રેસ્ટોરન્ટમાં રોટલી શાક ખાઈને બીજા દોસ્તો સાથે જીવ્યા કરતો. 4થું સેમેસ્ટર જતું રહ્યું. એન્જિનિયરિંગના એ 2 વર્ષ પછી પંખીડું ઉડી ઉડીને થાક્યું. હું થોડો થાક્યો. રખડીને થાક્યો. નશો કરીને થાક્યો. નબળા છોકરાઓની દોસ્તી નિભાવીને થાક્યો. અંદરથી અવાજો આવવા લાગ્યા કે હવે મોડું થઈ જાય એ પહેલા જાગી જા. તું તણાઈ જાય એ પહેલા કિનારે આવી જા. આ નશો બંધ કર. આ નાચ બંધ કર. ઊભો રહી જા. નહીં તો તું અંધારામાં ખોવાઈ જઈશ. ઘરમાં રૂમમાં ભૂલથી પ્રવેશી ગયેલી ચકલી જેમ શરૂઆતમાં ગાંડી તૂર થઈને ચારે બાજુ ઉડ ઉડ કરે, પણ એને બહાર જવાનો રસ્તો ન મળે અને છેવટે થાકીને એક જગ્યાએ બેસે ત્યારે બહાર જવાની બારી સામે જ દેખાય એમ મને ઉડી ઉડીને થાક લાગ્યો. જ્યારે નીચે બેઠો ત્યારે અહેસાસ થયો કે થોડું અલગ રીતે ઉડી શક્યો હોત. મેં હોસ્ટેલ બદલાવી નાખી. દોસ્તો બદલાવી નાખ્યા. ભણવામાં થોડું ધ્યાન આપ્યું. પોતાનું ગમતું કામ શોધવાની મથામણ ચાલુ કરી. કોલેજમાં થતા નાટકોમાં ભાગ લીધો. ગીતો ગાવામાં ભાગ લીધો. રોબોટ બનાવવાની સ્પર્ધાઓમાં અને ડાન્સની સ્પર્ધાઓમાં ભાગ લીધો. મને ખબર હતી કે મારે એન્જિનિયર નહોતું બનવું, પણ મારે શું બનવું છે એ શોધવાનું હતું. મેં ખૂબ બધા પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. એક પછી એક નવલકથાઓ પૂરી કરવા લાગ્યો. તબલા વગાડવાનું શીખવા દર શનિવારે નડિયાદ જવા લાગ્યો. ધંધામાં સફળતા મેળવવાનું શીખવા હું બિઝનેસ સેમિનાર જવા લાગ્યો.
ઘરે બા પાસેથી અમુક રસોઈ શીખ્યો. બાપુ પાસે ટ્રેક્ટર શીખીને ખેતરમાં સાતી ચલાવતા શીખ્યો. ખૂબ પ્રયોગો કર્યા છતાં મને ખબર ન હતી કે મારે જીવનમાં શું કરવું છે. કેટલાય દિવસો હતાશામાં રડવું આવતું. એકલા એકલા રડ્યા કરીને હું જાતને સમજાવતો કે કશુંક સારું કામ મને આવડી જશે.